ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે અત્યાર સુધીમાં ફોસ્ફરસ વિશે જ્યારે ચાલુ કર્યું 15મા સમૂહમાં, તો ફોસ્ફરસના અપર રૂપો જોયા, ફોસ્ફીનની વાત કરી અને લાસ્ટ લેક્ચરમાં ફોસ્ફરસના હેલાઇડ, ટ્રાય હેલાઇડ અને પેન્ટા હેલાઇડની વાત કરી. અને આ 15મા સમૂહનો લાસ્ટ ટોપિક છે ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો. ઓક્સો એસિડ એટલે તમને ખબર છે કે જો કેન્દ્રવર્તી અથવા તો મધ્યવર્તી સંયોજન ફોસ્ફરસ હોય તો એની સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાવવો જોઈએ અને એનો જે પ્રોટોનિક H+ જે છે એ OH સમૂહ સ્વરૂપે ગોળની સાથે જોડાયેલો હોવો જોઈએ, તો એને આપણે ઓક્સો એસિડ કહીએ છીએ. તો ફોસ્ફરસના ઘણા બધા ઓક્સો એસિડ મળે છે. એ બધાના બંધારણ, એ દરેકમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક અને એની બનાવટ એવું આપણે જોવાનું છે. બેઝિકલી આ જે પણ તમે શીખો છો એ બધું MCQ માટે IMP છે. થિયરીમાં આખી થિયરી નથી પૂછાતી, પણ MCQમાં તમને પૂછી શકાય. તો શરૂઆત કરું છું ફોસ્ફરસના ઓક્સો એસિડની. બહુ જાણીતો એક ઓક્સો એસિડ તમને ખબર છે, ફોસ્ફોરિક એસિડ, H3PO4. એને ફોસ્ફોરિક એસિડ કહેવાય. એને કેમ ફોસ્ફોરિક એસિડ કહેવાય? કારણ કે એનો ઓક્સિડેશન આંક +5 છે. ફોસ્ફરસના શક્ય ઓક્સિડેશન આંકમાં મહત્તમ ઓક્સિડેશન આંક એનો +5 છે અને મહત્તમ ઓક્સિડેશન આંકની પાછળ આપણે ઇક પ્રત્યય લગાડીએ છીએ. એટલે આને આપણે ફોસ્ફોરિક એસિડ પણ કહો અથવા તો તમે ઓર્થોફોસ્ફરિક એસિડ બોલો તો પણ ચાલે. તો ફોસ્ફોરિક એસિડ એ ફોસ્ફરસનો ઓક્સો એસિડ છે. H3PO4માં કમ્પલસરી એક P ડબલ બોન્ડ O તો હોવો જ જોઈએ, તો જે ઓક્સો એસિડ કહેવાય. તો એક એની પાસે P ડબલ બોન્ડ O છે. હવે તમારે દર વખતે શું કરવાનું બંધારણ દોરવામાં, કે જેટલા OH કોમન નીકળતા હોય એટલા OH લખી નાખવાના. અહીંયા 3 હાઇડ્રોજન છે, 4 ઓક્સિજન છે, એમાંથી એક ઓક્સિજન વપરાઈ ગયો એટલે 3 ઓક્સિજન અને 3 હાઇડ્રોજન બાકી રહ્યા એટલે 3 OH મેં દોરી દીધા. તો એની પાસે 3 POH બંધ છે, એક P ડબલ બોન્ડ O બંધ છે, કે જ્યાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 છે. તમારે બહુ એક અગત્યની વસ્તુ એવી ધ્યાન રાખવાની છે કે અહીંયા આ H+, આ બીજો H+ અને આ ત્રીજો H+, આ ત્રણ H+ને એસિડિક પ્રોટોન કહેવાય. એસિડિક પ્રોટોન એટલે એવો H+ કે જે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો હોય. કોઈપણ પદાર્થની એસિડિકતા માટે જવાબદાર H+ ફક્ત એ જ હોય કે જે OH સમૂહ સ્વરૂપે જોડાયો હોય. એટલે આ જે ફોસ્ફોરિક એસિડ છે ટોટલ 1, 2 અને 3 H+ મુક્ત કરી શકે છે. એટલે એની સંયોજકતા આપણે +3 લઈએ છીએ, અથવા તો એની બેઝિકતા કહું કે એની સંયોજકતા +3 લઈશું ફોસ્ફોરિક એસિડની. અને એની બનાવટ તમને આપી છે ચાર્ટમાં, P4O10ની H2O સાથે પ્રક્રિયા કરો એટલે H3PO4 બને. બીજું એક છે આપણી પાસે H3PO3. એને હું ફોસ્ફરસ એસિડ કહું છું. ફોસ્ફરસ એસિડ કેમ કહું છું? કારણ કે અહીંયા H3PO3માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 છે. ઊંચા ઓક્સિડેશન આંકમાં આપણે ઇક પ્રત્યય લગાડીએ અને નીચા ઓક્સિડેશન આંકમાં આપણે અસ પ્રત્યય લગાડીએ. એટલે આ H3PO3માં કે જ્યાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 છે એને હું ફોસ્ફરસ એસિડ અથવા તો ઓર્થોફોસ્ફરસ એસિડ પણ કહી શકું. એનું પ્રચલિત નામ છે ફોસ્ફોનિક એસિડ. યાદ રાખો છો, ફોસ્ફરસ એસિડ કહું, ઓર્થોફોસ્ફરસ એસિડ કહું કે ફોસ્ફોનિક એસિડ કહું, બધું એક જ છે. ફરીથી, ઓક્સો એસિડ છે એટલે એક P ડબલ બોન્ડ O બોન્ડ તો હોવો જ જોઈએ કમ્પલસરી. એક ઓક્સિજન અહીંયાથી જતો રહ્યો, હજી 2 O બાકી રહ્યા અને 3 H બાકી રહ્યા. એટલે કોમન OH મારી પાસે 2 રહ્યા, તો એક OH અને બીજો OH અને એક હાઇડ્રોજન અહીંયા ગોઠવ્યો. તો એની પાસે 2 POH બંધ છે, એક અને એક 2 POH બંધ, અને એક એની પાસે PH બંધ છે. તો ટોટલ આટલા 3 ટાઈપના બંધ ફોસ્ફોનિક એસિડમાં હોય. ફોસ્ફોનિક એસિડ અથવા તો ઓર્થોફોસ્ફરસ એસિડ એ ફોસ્ફોરિક એસિડ કરતાં એક ઓક્સિજન ઓછો ધરાવે. એની પાસે એક ઓક્સિજન ઓછો છે. ફોસ્ફોરિક એસિડમાં H3PO4 છે અને ફોસ્ફરસ એસિડમાં H3PO3 છે. એની પાસે એક ઓક્સિજન ઓછો છે.
ફરીથી આની સંયોજકતાની વાત કરું તો એની પાસે એસિડિક પ્રોટોન ખાલી 2 જ છે. આને એસિડિક પ્રોટોન કહેવાય. આ H+ ને એસિડિક પ્રોટોન કહેવાય કે જે હાઇડ્રોક્સિલ સમૂહ સ્વરૂપે છે. પણ આ H+ ને હું એસિડિક પ્રોટોન નથી કહેતી. આ H+ મુક્ત ના થઈ શકે. એટલે એસિડિકતા માટે જવાબદાર ખાલી 2 જ H+ છે. એટલે આની સંયોજકતા અથવા તો એની બેઝિકતા આપણે 2 લઈશું. H3PO4 ની બેઝિકતા હું 3 લઉં છું અને H3PO3 ની બેઝિકતા કે સંયોજકતા હું 2 લઉં છું. બહુ અગત્યની વસ્તુ છે. એના પછી ત્રીજો આપણે વારાફરતી ફોસ્ફરસના ઓક્સો એસિડની વાત કરીએ છીએ. એક છે હાઇપો ફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ. હજી એક ઓક્સિજન ઓછો. તો એને હાઇપો કહેવાય. તમને ખબર છે હાઇપર એટલે વધારે અને હાઇપો એટલે ઓછું. તો H3PO4 કરતાં એક ઓક્સિજન ઓછો હતો તો એને H3PO3 ફોસ્ફરસ એસિડ કીધો. અને ફોસ્ફરસ એસિડ H3PO3 કરતાં પણ એક ઓક્સિજન ઓછો છે તો મને મળે H3PO2. અને આને હું કહું છું હાઇપો. હાઇપો એટલે ઓછું. હાઇપો ફોસ્ફરસ એસિડ. હવે અહીંયા ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક તમે શોધશો તો +1 આવશે. એનું બંધારણ મારે દોરવું છે તો P સાથે એક ડબલ બોન્ડ હોતો નક્કી જ હોવો જ જોઈએ કારણ કે ઓક્સો એસિડ છે. હવે આમાં એક O તો ઓલરેડી અહીંયા વપરાઈ ગયો. એક O અને 3 H બાકી રહ્યા. કોમન OH એક જ આવે એટલે એક OH અને 2 હાઇડ્રોજન બાકી રહ્યા તો 2 હાઇડ્રોજન. તો એની પાસે એક P ડબલ બોન્ડ O બોન્ડ છે, એક POH બંધ છે અને 2 PH બંધ છે. હાઇપોફોસ્ફરસ એસિડની વાત કરું છું કે જ્યાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1 છે. અને આની સંયોજકતા અથવા તો બેઝિકતાની વાત કરું તો તમે જુઓ એની પાસે એસિડિક પ્રોટોન ખાલી એક જ છે. OH સમૂહ સ્વરૂપે ખાલી એક જ H જોડાયો છે. આ તો ડાયરેક્ટ pH બંધ છે એટલે ફક્ત એક જ H+ મુક્ત કરી શકે છે અને એટલી એની બેઝિકતા અથવા તો સંયોજકતા ફક્ત એક જ લેવાય. આ થયો આપણી પાસે હાઇપોફોસ્ફરસ એસિડ. ત્રીજો ઓક્સો એસિડ. ચોથો એક ઓક્સો એસિડ છે આપણી પાસે, એને આપણે કહીએ છીએ પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડ. અને એનું સૂત્ર છે H6P2O8 માંથી એક H2O માઇનસ કરું એટલે મને મળે H4P2O7. આને હું કહીશ પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરો શબ્દ હંમેશા ક્યારે વાપરવાનો? પાયરોફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ એટલે H3PO4. એના 2 અણુમાંથી હું એક H2O નો અણુ કાઢી નાખું અને મને જે મળે એને હું પાયરો નામ આપી દઉં છું. ફોસ્ફોરિક એસિડના 2 અણુમાંથી એક H2O નો અણુ કાઢી નાખવાનો અને જે સંયોજન બને એને હું પાયરો નામથી ઓળખીશ. 2 H3PO4 એટલે મને મળ્યું H6P2O8 અને એમાંથી એક H2O નો અણુ કાઢી નાખ્યો તો મને મળ્યું H4P2O7 અને આને હું કહું છું પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડમાં તમે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શોધો છો તો +5 મળશે. અહીંયા તમને પાયરોફોસ્ફોરિક એસિડ H4P2O7માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શોધશો તો +5 મળશે. બંધારણ કેવી રીતે દોરું છું તો હું 2 H3PO4 દોરું છું. H3PO4 હમણાં સમજાયું. P સાથે એક ડબલ બોન્ડ, એક OH, બીજો OH અને ત્રીજો OH. એવી રીતે અહીંયા P સાથે ડબલ બોન્ડ O, 1 2 અને 3 OH. આ મેં 2 H3PO4 ફોસ્ફોરિક એસિડના અણુ દોર્યા અને એમાંથી એક H2O કાઢી નાખું છું
OH અહીંયાથી કાઢું છું અને H અહીંયાથી કાઢું છું, તો ખાલી રહ્યો H. સોરી. તો આ જે મને મળ્યું H4, 1 2 3 4, 4 H, 2 ફોસ્ફરસ અને 7 ઓક્સિજન, 1 2 3 4 5 6 ને 7. આને આપણે કહીએ છીએ પાયરોફોસ્ફરિક એસિડ. અને તમે H3PO4 ને ઊંચા તાપમાને ગરમ કરો એટલે તમને પાયરોફોસ્ફરિક એસિડ મળી જાય. એમાં બંધની વાત કરું તો 2 P ડબલ બોન્ડ O બોન્ડ છે, 4 POH, 1 2 3 અને 4 POH છે અને એક POP બંધ આવશે. એક આખો POP બંધ કોણ મળશે? આ કરી વાત આપણે પાયરોફોસ્ફરિક એસિડની. પાંચમું જે એનો ઓક્સો એસિડ છે એ છે સાયક્લોટ્રાઇમેટાફોસ્ફરિક એસિડ. સાયક્લોટ્રાઇમેટાફોસ્ફરિક એસિડ. ફોસ્ફોરિક એસિડ તમને ખબર છે H3PO4. સાયક્લો એટલે તમને ખબર છે કોઈ પદાર્થ જ્યારે ચક્રીય હોય તો આપણે એના માટે સાયક્લો શબ્દ વાપરીએ છીએ. ટ્રાય એટલે 3 અને મેટા એટલે 2 કરતાં વધારે ભેગા થાય તો આપણે મેટા શબ્દનો ઉપયોગ કરી શકીએ. તો હું જ્યારે સાયક્લોટ્રાઇમેટાફોસ્ફરિક એસિડની વાત કરતી હોઉં તો એ HPO3 થ્રાઇસ આવી રીતે લખાય કે જ્યાં પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક તો +5 જ આવશે. હવે એનું બંધારણ દોરું તો એક પી સાથે ડબલ બોન્ડ તો કમ્પલસરી. આપણી પાસે ઓક્સો એસિડ છે એટલે પી સાથે ડબલ બોન્ડ O કમ્પલસરી. એક OH અહીંયા આવવો જોઈએ, એક OH અહીંયા આવવો જોઈએ અને એક OH અહીંયા. પી સાથે હું ફોસ્ફરિક એસિડ દોરું છું. આ પી સાથે ડબલ બોન્ડ O, એની સાથે 1 2 અને 3 OH. બીજો ફોસ્ફરિક એસિડ દોરું છું, પી સાથે ડબલ બોન્ડ O, એની સાથે 1 OH, એની સાથે બીજો OH અને એની સાથે હું ત્રીજો OH. અને ફરીથી અહીંયા પી સાથે ડબલ બોન્ડ દોરું છું, એની સાથે 1 OH, એની સાથે બીજો OH અને એની સાથે ત્રીજો OH. મેં 3 H3PO3ના અણુ દોર્યા, ટ્રાય ચક્રીય રીતે દોર્યા, સાયક્લો. અને હવે એને હું ભેગા કરું છું એટલે આ બે જ વચ્ચે બંધ બને તો એક H2નો અણુ કાઢી નાખું છું એટલે અહીંયાથી OH ગયો અને અહીંયાથી H ગયો એટલે એ બંને એક ઓક્સિજનથી જોડાઈ ગયા. આવી રીતે ફરીથી આ બેને જોડું છું તો અહીંયાથી OH કાઢું છું, અહીંયાથી H કાઢું છું એટલે આ બંને ફોસ્ફરસ આ ઓક્સિજનથી જોડાઈ ગયા અને એવી રીતે આ બંને ફોસ્ફરસ પણ ઓક્સિજનથી જોડાઈ ગયા. તો આ જે ચક્રીય બંધારણ બન્યું કે જેને હું સાયક્લો ટ્રાય 3 છે એટલે ટ્રાય મેટા ફોસ્ફરિક એસિડ કહું છું કે જેમાં પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 છે. એ સિવાય આપણી પાસે બીજું એક છે, એના પછી હું એક બંધારણની વાત કરું છું તો પોલીમેટા ફોસ્ફોરિક એસિડ. પોલી એટલે પોલિમર, એક કરતાં વધારે અસંખ્ય પ્રમાણમાં અણુઓ જોડાયા હોય તો આપણે એને પોલી કહીએ છીએ. કેવું અહીંયા લખવું કે નહીં લખવું એ ઓપ્શનલ છે અને આપણે મેટાફોસ્ફરિક એસિડ એવી રીતે પણ ઓળખી શકીએ. એને પણ હું HPO3 n ટાઈમ્સ એવું જ કહું છું. જેવું મેં સાયક્લોટ્રાઇમેટાફોસ્ફરિક એસિડનું સૂત્ર આપ્યું હતું HPO3 થ્રાઇસ, એવું જ આનું સૂત્ર આપું છું પણ એ ચક્રીય હતું અને આ પોલિમર છે. એટલે આમાં કેવું હોય, પી સાથે ડબલ બોન્ડ O અને 3 OH, એક OH, બીજો OH અને ત્રીજો OH ફોસ્ફરિક એસિડ. એની સાથે બીજો ફોસ્ફરિક એસિડ પી સાથે ડબલ બોન્ડ O, એની સાથે 3માંનો એક OH, બીજો OH અને ત્રીજો OH. ત્રીજો પણ સપોઝ દોરું તો પી સાથે ડબલ બોન્ડ O, એક OH, અહીંયા બીજો OH અને અહીંયા ત્રીજો OH. હવે આ બે અણુ જ્યારે જોડાય તો જેવું પહેલાં ચક્રીય બંધારણમાં થયું હતું, અહીંયાથી OH જાય અને અહીંયાથી H જાય
એટલે આ બંને એકબીજા સાથે ઓક્સિજનથી જોડાઈ જાય. ફરીથી આનો OH ગયો અને આનો H ગયો એટલે આની સાથે ઓક્સિજનથી એ જોડાઈ જાય. એવું કન્ટિન્યુ ચાલ્યા કરે n ટાઈમ્સ, n અણુઓ, એટલે પોલીમર કહેવાય. તો આને હું નામ આપું છું પોલીમેટા ફોસ્ફોરિક એસિડ, કે જેમાં આપણી પાસે 3 POH બંધ છે, 3 P ડબલ બોન્ડ O બોન્ડ છે અને 3 POP 3 બંધકોણ છે. એ સિવાય હું આગળ વાત કરું તો મારી પાસે એક બંધારણ છે પાયરોફોસ્ફરસ એસિડનું. ફરીથી મેં તમને પાયરો એટલે કીધું હતું કે 2 અણુ ભેગા કરો અને એમાંથી એક H2O કાઢી નાખો એટલે તમને પાયરો મળે. પેલું જે હતું એ પાયરોફોસ્ફરિક એસિડ હતું. હવે હું સમજાવું છું પાયરોફોસ્ફરસ એસિડ. એટલે અહીંયા હું ફોસ્ફરસ એસિડના 2 અણુ લઉં છું, H3PO3 ના 2 અણુ, અને એમાંથી એક H2O અણુ કાઢી નાખીશ તો જે મળશે એને હું પાયરોફોસ્ફરસ એસિડ કહીશ. આના 2 અણુ એટલે મને મળશે H6P2O6 અને એમાંથી એક H2O કાઢી નાખો તો બાકી રહ્યું H4P2O5. તો આ જે બંધારણ મળ્યું કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +3 છે એને હું કહું છું પાયરોફોસ્ફરસ એસિડ. અને એની બનાવટ માટે આપણે PCl3 ને H3PO3 સાથે પ્રક્રિયા કરીએ તો મને પાયરોફોસ્ફરસ એસિડ મળે. એનું બંધારણ તમે જાતે ટ્રાય કરો, બહુ ઇઝી બંધારણ છે. મારે કોનું બંધારણ દોરવાનું છે? H4P2O5નું. 2 ફોસ્ફરસ આવી રીતે દોરી દેવાના, 5 ઓક્સિજન દોરવાના છે. હવે ડબલ બોન્ડ O તો કમ્પલસરી જ હોય, કમ્પલસરી ડબલ બોન્ડ O. હવે OH કેટલા કોમન નીકળે? 2 O જતા રહ્યા, 3 O બાકી રહ્યા, અને અહીંયા 4 હાઇડ્રોજન છે. તો અહીંયા હું બંધારણ દોરું કે એક ઓક્સિજન હું અહીંયા વચ્ચે દોરી દઉં છું એટલે 3 ઓક્સિજન થઈ ગયા, 5માંથી 3 ઓક્સિજન ગયા એટલે 2 ઓક્સિજન બાકી રહ્યા, તો 2 OH દોરી દઉં છું. જુઓ 2 P થઈ ગયા, 1 2 3 4 અને 5 O થઈ ગયા, 2 હાઇડ્રોજન થઈ ગયા, 4 હાઇડ્રોજન બાકી રહ્યા, તો એક હાઇડ્રોજન આની સાથે ડાયરેક્ટ જોડીશ અને એક હાઇડ્રોજન આની સાથે ડાયરેક્ટ જોડીશ. તો આને હું કહીશ પાયરોફોસ્ફરસ એસિડ. હવે સપોઝ તમારે બંધ લખવાના હોય તો કયા કયા બંધ કેટલા છે? તો 2 P ડબલ બોન્ડ O બંધ, 1 POP બંધ કોણ, 2 OH બંધ, 2 POH બંધ અને 2 PH બંધ. ઇઝી બંધારણ છે. તમે થોડુંક સમજીને કરો તો તમને બધાના બંધારણ દોરતા આવડે એવા છે. પછીનું એક સંયોજન છે હાઇપોફોસ્ફરિક એસિડ. હાઇપો એટલે ઓછું, ઓક્સિજન ઓછો હોય એને હાઇપો કહેવાય. હાઇપોફોસ્ફરિક એસિડની વાત કરું, જ્યાં ફોસ્ફરિક આવે એટલે સમજી જવાનું ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5 જ છે. તો એનું સૂત્ર છે H4P2O6. એટલે એક્ઝેક્ટલી અહીંયા શું થશે કે H4P2O7 કરતાં એક ઓક્સિજન ઓછો છે. આ H4P2O7 એટલે શું? પાયરોફોસ્ફરિક એસિડ. તો જ્યારે પાયરોફોસ્ફરિક એસિડ કરતાં એક ઓક્સિજન ઓછો હોય તો એને આપણે હાઇપોફોસ્ફરિક એસિડ કહીએ છીએ. અને મારે બંધારણ દોરવું છે H4P2O6નું. તો બંધારણ આવી રીતે દોરાશે. P2 છે, 2 ઓક્સિજન તો ડબલ બોન્ડ કમ્પલસરી. મારી પાસે સૂત્ર છે H4P2O6. હવે 6માંથી 2 ઓક્સિજન જતા રહ્યા, 4 ઓક્સિજન રહ્યા અને 4 હાઇડ્રોજન રહ્યા. 1 2
3 અને 4 4 OH બંધ બની ગયા અને P અને P વચ્ચે સિંગલ બોન્ડ. આ H4P2O6 હાઇપોફોસ્ફરિક એસિડનું બંધારણ છે અને એની બનાવટમાં લાલ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયા કરીએ, લાલ ફોસ્ફરસની જો હું આલ્કલી એટલે બેઝ સાથે પ્રક્રિયા કરું તો મને હાઇપોફોસ્ફરિક એસિડ મળે. તો અહીંયા તમારા ઓક્સો એસિડ પૂરા થયા. તમારે બધા જ ઓક્સો એસિડ માટે ખાલી MCQ માટે જ આ IMP છે અને એના બંધારણ તમે એકવાર દોરશો તો આવડી જાય એવા છે. હવે હું થોડાક મુદ્દાઓ તમને લખાવું છું, એ નોટ ડાઉન કરવાના. એક તો ફોસ્ફરસ, અહીંયા બધા જ જે સંયોજનો છે એની વાત કરું છું. આપણે જેટલા બધા ઓક્સો એસિડ જોયા એમાં અમુક વસ્તુ કોમન છે કે ફોસ્ફરસ અન્ય પરમાણુ સાથે ચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે. એટલે અહીંયા બંધારણ બધામાં સંકરણ sp3 થશે એટલે અણુનો આકાર બધે કેવો મળશે? ચતુષ્ફલકીય. યાદ રાખો છો. બીજું, એક ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે બોન્ડ અને એક ફોસ્ફરસ અને હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે બોન્ડ કમ્પલસરી. આપણને ખબર છે ઓક્સો એસિડ ત્યારે જ કહેવાય કે જ્યારે ફોસ્ફરસ સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયો હોય અને હાઇડ્રોક્સિલ સમૂહ હોવો જોઈએ. તો એક આવો બંધ અને એક આવો બંધ હોવો બધા ઓક્સો એસિડમાં કમ્પલસરી છે. ત્રીજું, +5 કરતાં નીચી ઓક્સિડેશન આંક, +5 કરતાં નીચા ઓક્સિડેશન આંકવાળા ઓક્સો એસિડ P ડબલ બોન્ડ O, POH એ સિવાય એમાં P સિંગલ બોન્ડ P અથવા PH બંધ હોવો કમ્પલસરી. આ MCQ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. +5 કરતાં નીચા ઓક્સિડેશન આંકવાળા આપણે જેટલા પણ ઓક્સો એસિડ જોયા એમાં આ બંધ તો બધામાં જ હોવાનો, P ડબલ બોન્ડ O, P સાથે OH, આ બંધ તો બધામાં જ હોવાનો. પણ જેનો ઓક્સિડેશન આંક +5 કરતાં નીચો છે એમાં કાં તો P સિંગલ બોન્ડ P અથવા તો PH, બેમાંથી ગમે તે એક, બંને બંધ નહીં આવે એમાં. કાં તો એમાં PP બોન્ડ આવશે અથવા તો એમાં PH બંધ આવશે. દાખલા તરીકે H3PO2 છે એમાં તમે બંધારણ જોશો તો PH બંધ છે અને H4P2O6 એનું તમે બંધારણ જોશો તો એમાં P સિંગલ બોન્ડ P બંધ છે. એવો કોઈ અણુ નહીં દેખાય તમને કે જ્યાં બંને બંધ હોય. ફરીથી, +5 કરતાં નીચો ઓક્સિડેશન આંક જે સંયોજનોમાં છે એમાં આ બે બંધ તો નક્કી, P ડબલ બોન્ડ O અને POH. એ સિવાય અથવા તો એમાં PP બંધ હોય અથવા તો એમાં PH બંધ હોય. એના પછીનું આપણી પાસે હું જે પણ તમને લખાવું એ તમે નોટ કરતા જજો. +3 વાળા જે સંયોજનો છે ઓક્સો એસિડમાં, ચોથો મુદ્દો, જે +3 ઓક્સિડેશન આંકવાળા સંયોજનો છે એ વિસમીકરણ પામે છે. વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા તમે શીખી ગયા છો. એક જ ઓક્સિડેશન આંકવાળું સંયોજનનું જ એનું જ ઓક્સિડેશન થાય અને એનું જ રિડક્શન થાય. દાખલા તરીકે એક સમીકરણ સમજાવીએ તો H3PO4 કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 છે, સોરી H3PO3, આને આપણે ફોસ્ફરસ એસિડ કહીએ છીએ કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 છે અને એને તમે ઊંચા તાપમાને ગરમ કરો તો વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા થાય. +3 ઓક્સિડેશન આંકવાળા ફોસ્ફરસમાંથી એક H3PO4 બને કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 છે અને એક PH3 બને કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક -3 છે. આને ફોસ્ફીન કહેવાય, ખબર છે તમને. અને આ ફોસ્ફરિક એસિડ છે. તો જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3 છે એ વિસમીકરણ પ્રક્રિયા અનુભવે છે.
+3માંથી જ +5 થયું, એનું પોતાનું જ ઓક્સિડેશન થયું. અને +3માંથી જ -3 થયું, એનું પોતાનું જ રિડક્શન થયું. આગળ મુદ્દો, જે એસિડમાં pH બંધ હોય એ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. જેમાં પી સાથે હાઇડ્રોજન બંધ હોય, pH બોન્ડ, એ પ્રબળ રિડક્શન કરતા છે. કેમ? કારણ કે આ હાઇડ્રોજન એ મુક્ત થઈ જાય છે અને હાઇડ્રોજન દૂર થાય જેમાં pH બંધ હોય એ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. કારણ કે આ હાઇડ્રોજન દૂર થાય છે અને હાઇડ્રોજન દૂર થાય એટલે એનું પોતાનું ઓક્સિડેશન થયું કહેવાય અને એટલે રિડક્શન કર્તા તરીકે વર્તે. તો જેટલા pH બંધ વધારે એટલો રિડક્શન કરતા પ્રબળ કહેવાય. દાખલા તરીકે H3PO2 ની વાત કરું, H3PO2 કે જેમાં તમે બંધારણ જોશો તેમાં 2 pH બંધ છે, એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એની હું 4AgNO3 સાથે પ્રક્રિયા કરું H2O ની હાજરીમાં, તો એ AgNO3 કે જ્યાં સિલ્વરનો ઓક્સિડેશન આંક +1 છે એનું રિડક્શન કરી નાખે છે અને સિલ્વર ધાતુમાં એનું રૂપાંતરણ કરી નાખે છે. મને નિપજ મળે છે, અહીંયા સમીકરણ મને આવું મળે છે, H3PO2 + 4AgNO3 + 2H2O gives 4Ag + 4HNO3 + H3PO4. સમજવાની વસ્તુ અહીંયા એવી છે કે જ્યારે હું H3PO2ની AgNO3 સાથે પ્રક્રિયા કરું છું તો Agનો ઓક્સિડેશન આંક અહીંયા +1 છે, તો +1 વાળામાંથી Agમાં કન્વર્ટ થઈ જાય છે એટલે Agનું રિડક્શન થયું. તો અહીંયા રિડક્શન કર્તા તરીકે કોણ વર્તે છે? H3PO2. એ કેમ રિડક્શન કર્તા તરીકે વર્તે છે? કારણ કે એમાં pH બંધ છે, એ હાઇડ્રોજન દૂર કરે છે, એનું પોતાનું ઓક્સિડેશન થાય છે એટલે બીજા માટે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. તો આ એક એનો બીજો મુદ્દો છે. આગળની વાત કરું, આ બધા પોઈન્ટ તમારે નોટ ડાઉન કરવાના છે અને સમજવાના છે. આગળ વાત કરું તો pH બંધ, અહીંયા જે pH બંધ છે, આ pH બંધને કારણે એ પદાર્થ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. પણ અહીંયાથી આ H+ સ્વરૂપે છૂટો નથી પડતો. અહીંયાનો જે હાઇડ્રોજન છે એ H+ સ્વરૂપે મુક્ત નથી થતો. એટલે આ હાઇડ્રોજન એની એસિડિકતા કે એની બેઝિકતા માટે જવાબદાર નથી. બહુ અગત્યની વસ્તુ, આ હાઇડ્રોજન સ્વરૂપે H મુક્ત થાય છે, નહીં કે H+ સ્વરૂપે. એસિડ કોને કહેવાય? કે જેમાંથી H+ મુક્ત થાય. H+ આયન જો મુક્ત થતો હોત તો આપણે એને એસિડ કહેત, પણ આ એસિડ નથી, એસિડિકતા માટે જવાબદાર નથી આ, કારણ કે H+ સ્વરૂપે દૂર થતો નથી. એસિડ તરીકે કોણ વર્તે? ઓક્સો એસિડની એસિડિકતા માટે જવાબદાર કોણ છે? તો જેમાં POH બંધ હોય, P સાથે ડાયરેક્ટ H નહીં, P સાથે OH જેમાં બંધ હોય એનો H+ એસિડિક પ્રોટોન તરીકે વર્તે છે. સમજો. અને ફક્ત એ જ H+ એની એસિડિકતા માટે
જવાબદાર છે અને બેઝિકતા ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે તમારી પાસે ધારો કે H3PO3ની H3PO4ની વાત અથવા H3PO3ની વાત કરું તો એનું બંધારણ આવું મેં દોર્યું હતું. તો આ જે પીએચ બંધ છે એ ખાલી એના રિડક્શન કરતા ગુણધર્મ માટે જવાબદાર છે, પણ આ જે H+ અને આ જે H+ છે કે જે POH સ્વરૂપે છે એ એની એસિડિકતા માટે જવાબદાર છે. એટલે આપણે એની સંયોજકતા લખતા હતા 2, નહીં કે 3. આટલા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. અહીંયા તમારો ફોસ્ફરસના ઓક્સો એસિડવાળો ટોપિક પૂરો થાય છે. ખાલી MCQ માટે જ IMP ટોપિક છે. થેન્ક યુ.